આદિવાસીઓની જમીન જ્યારે જ્યારે છીનવાશે ત્યારે અમે એકજૂટ થઈને લડત આપીશું અને આવનારા વિધાનસભાના બજેટ સત્રમાં ગાંધીનગરમાં કાર્યક્રમ પણ કરીશું, આવી ચીમકી ઉચ્ચારી છે ધારાસભ્ય ચૈતર વસાવાએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આદિવાસીઓની જળ જમીન અને જંગલના મામલે સતત અવાજ ઉઠાવી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ક્યારેક ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા। જે પ્રકારે આદિવાસીના મામલે અત્યારે ગુજરાતનું રાજકારણ છે તે સતત ગરમાઈ રહ્યું છે। નર્મદાની વાત કરો, ભરૂચની વાત કરો કે પછી વલસાડની વાત કરો, આ ત્રણેય જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદ અવારનવાર સામે આવતા હોય છે અને આદિવાસીના મુદ્દા સતત ઉપાડતા હોય છે। અને ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત નર્મદાના આજે સાગબારાના ઓલપાલ ગામમાં પહોંચ્યા હતા, કેમ કે ત્યાં સોલર પ્રોજેક્ટને લઈને સ્થાનિક જે ખેડૂતો છે તેમણે વિરોધ દર્શાવ્યો હતો અને તેમના પર 18 લોકોના સામે ગુનો દાખલ થયો હતો અને તેમણે આરોપ ચૈતર વસાવાએ લગાવતા કહ્યું છે કે ઉદ્યોગપતિઓ જમીનો છીનવવા માટે અધિકારીઓ છે તેમને આગળ કરે છે, પરંતુ જ્યાં જ્યાં આદિવાસી લોકો સાથે અન્યાય થશે, તેમની જમીનો છીનવાશે, ત્યાં એકજૂટ થઈને લડત આપવામાં આવશે। ત્યારે ધારાસભ્ય બન્યા પછી ગાંધીનગરના ગૃહમાં અમે બેસીએ, સચિવાલયમાં જઈએ કે કોઈ પણ મિટિંગોમાં બેસીએ છીએ। અમારો અનુભવ ટૂંકો છે, પણ જે પ્રકારે અમે જોયું છે કે આજે ગુજરાતના અંબાજીથી ઉમરગામનો આદિવાસી વિસ્તાર હોય, આજે છત્તીસગઢ હોય, ઝારખંડ હોય, ઓરિસ્સા હોય, મિઝોરમ હોય, ત્રિપુરા હોય, મેઘાલય હોય કે મણિપુર હોય, બધે જ જગ્યાએ આજે આદિવાસી સંઘર્ષ કરે છે। મણિપુરમાં જે લડાઈ ચાલે છે, ત્યાં મણિપુરમાં જે લડાઈ ચાલે છે એ બી આ જમીનોની જ છે। આપણા જળ જંગલ જમીનોની લડાઈ ચાલે છે। છત્તીસગઢમાં, ઝારખંડમાં, આસામમાં જ્યાં પણ લડાઈ ચાલે છે ને, ત્યાં આદિવાસીઓની જમીનોની લડાઈ ચાલે છે। હમણાં રોજના સમાચારોમાં આવે છે કે ફલાણા નક્સલીને ઠાર કરી દેવામાં આવ્યા, આ કરી દીધું, તે કરી દીધું। એ નક્સલી કોણ છે? એ નક્સલી કોણે પેદા કર્યા? તો આ સામંતશાહી સરકારે પેદા કર્યા છે। એમને મજબૂર કર્યા છે, કેમ કે એ લોકો જંગલોમાં રહેવાવાળા લોકો છે, આદિવાસી લોકો છે। એમને ત્યાંના જંગલોમાંથી બહાર કાઢવા અને ઉદ્યોગપતિઓને તે જંગલોની જમીનો આપવા, તેમાંથી નીકળતા ખનીજો કઢાવવા માટે અદાણી, અંબાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને આપવાનું જ્યારે સરકાર બારોબાર મંજૂર કરી દે છે, કોઈની સંમતિ નહીં, કોઈની, અને બારોબાર મંજૂર કરીને નવા નવા પ્રોજેક્ટોમાં જમીનો આપે છે, વિસ્થાપિત કરે છે, ત્યારે પોતાના સ્વામાન માટે, પોતાના સમાજ, પોતાની સંસ્કૃતિ, પોતાની પ્રકૃતિ માટે લડનારા લોકો હથિયાર ઉઠાવે છે। ત્યારે સરકાર એમને નક્સલીનો સિમ્બોલ મારીને એમના પર આ પ્રકારના એમને ઇનામો જાહેર કરે ને એમને પછી જાહેરમાં એને એન્કાઉન્ટર કરે, મારી નાખે। જે પેપરમાં આજે તમે આખા દેશની જેટલી પણ પોલીસ અને આર્મી છે, એમાંથી અડધી પોલીસ ને અડધી આર્મી તો દરેક રાજ્યના આદિવાસીઓ સામે મૂકી છે। જે આર્મીનું કામ બોર્ડર પર રક્ષા કરવાનું છે, તે આર્મીનો ઉપયોગ સરકાર એમના ઉદ્યોગપતિઓને જમીનો આપવા માટે, આદિવાસીઓના ગામડા ખાલી કરાવવા માટે, જંગલો ખાલી કરવા માટે ઉપયોગ કરે છે। આજે હસદેવનું જંગલ હતું, આપણા જેવું જ જંગલ, ત્યાં એક ધારું જંગલ, એટલે ત્યાંના આદિવાસીઓને એવું હતું કે આટલું બધું જંગલ છે, ત્યાંના લોકો જે સરકારના નેતાઓ હતા કે અમે બેઠા છે, અમારી સરકાર આવું ના કરે, આવું ના કરે। હસદેવનું જંગલ એકી ધડાકે ખલાસ, લાખો હેક્ટર જમીન અદાણીને માઇનિંગ માટે આપી દીધી। આજે હૈદરાબાદનું જંગલ હતું, કેટલા વન્ય પ્રાણીઓ, કેટલા લોકો, બધું ખલાસ। આજે આપણા જ ગુજરાતમાં જોયું ને, પાડલિયામાં આગળ વાત કરી, પાડલિયા એ અંબાજીથી 10 થી 12 કિલોમીટર ગામ છે। ગયા વર્ષે પણ ત્યાં બેડાપાણી એક ગામ છે, ત્યાં બેડાપાણીમાં 32 જેટલા ઝૂંપડા તોડી નાખ્યા હતા। એ લોકોને ગામમાંથી જંગલ ખાતાવાળાએ ઝૂંપડા સળગાવી, મારી, ખોટી FIR કરી અને એ લોકોને ત્યાંથી બહાર કાઢી દીધા હતા। એ લોકો મને ગાંધીનગર આવી બહેનો, નાના નાના છોકરાઓ બધા મળવા આવ્યા હતા, હું ત્યાં ગયેલો ગઈ વખતે।
પોસીનામાં પણ આવું કર્યું, ત્યાં બાજુમાં પોસીના છે. તો એ કરતા કરતા આ પાડલિયાનો વારો હતો આ વખતે. એટલે પાડલિયામાં પ્લાન્ટેશન કરવાના નામે હમણાં ડિસેમ્બરમાં તમને ખબર છે કે 13 તારીખે એ લોકો ગયા. સવારે 13 તારીખે 10 વાગે વનકર્મીઓ ત્યાં આખી પોલીસની પૂરી એસ્કોર્ટ લઈને ગયા, પૂર્વ પ્લાનિંગ સાથે. કેમ કે પોલીસ બધી હેલ્મેટ પહેરીને, દંડા લઈને, ફલાણું લઈને, ટીયર ગેસના સામાન લઈને ત્યાં ગયા. આપણા આદિવાસી સમાજના લોકો આવા આગેવાનો બેઠા હતા, શાંતિથી કહેતા હતા કે સાહેબ, અહીંયા અમારી પેઢી દર પેઢીથી આ ગામ છે, અમારા રાજ્યથી નથી, ને આ જમીન અમને સનતોમાં મળેલી છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત બી મળી છે, અને 1998 ના અધિનિયમ મુજબ બી એ લોકો 1980 નો અધિનિયમ પહેલા બન્યો, એ અધિનિયમ મુજબ બી એ લોકો પર પુરાવા છે. ત્યારે પણ થોડાક લોકોને ત્યાં જમીનો મળી છે. છતાં જે કુવામાંથી પાણી પીતા હતા એ કુવો બંધ કરી દીધો, એને પુરાણ કરી દીધું. એ કુવામાં જે બેન હતા એ બેનના પતિ પણ એ કુવો ખોદતા ખોદતા એક્સપાયર થઈ ગયેલા. ત્યારે પ્લાન્ટેશનના નામે એ બેનનું ઘર તોડી નાખ્યું, બીજા ઘરોની ચાલુઆત કરી હતી. અને તેમાં આપણા આગેવાનો બોલવા ગયા, એમને પકડીને બળજબરીપૂર્વક પોલીસ લઈ જતી હતી, અને એને છોડાવવા માટે કેટલાક લોકો ગામવાળા આગળ પડ્યા. એટલે પછી દોડી દોડીને લાઠીચાર્જ કર્યો. પૂર્વ તૈયારી હાથે એટલી પોલીસ આવેલી, લાઠીચાર્જ ચાલુ કર્યો. પછી તમે વિચાર કરો, લાઠીચાર્જ ક્યારે પરવાનગી મળે કે ભાઈ કોઈ સરકારી પ્રોપર્ટીને, કલેક્ટરની કચેરી હોય, એસપીની કચેરી હોય, એમને કોઈ નુકસાન, એમને ભીતિ સેવાય કે ભાઈ આ સરકારી કચેરીને, દફતરોને નુકસાન કરશે, ત્યારે લાઠીચાર્જનું પરવાનગી મળે છે. જંગલમાં તો એવી શું નુકસાની હશે કે જંગલમાં લાઠીચાર્જ કરવો પડ્યો લોકોને. પછી 27 જેટલા તો ટીયર ગેસના સેલ છોડ્યા. એટલે આપણા લોકો તો પેલા ચોફેર ડુંગરા હતા, એટલે અફરાતફરીમાં, દોડા દોડીમાં બહેનો ભાઈઓ આમ દોડે તેમ દોડે, એમ કરતા કરતા 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું એ લોકોએ. એ તો સદનસીબી આપણા લોકોને ગોળી કોઈને વાગી નહીં, 50 રાઉન્ડનું ફાયરિંગ કર્યું હતું. જીવતા અમે ગયા ત્યારે જીવતા કારતૂસ ત્યાંથી બધા મળેલા. તો આટલો બધો પાવર એ જંગલ ખાતાને કોણ આપે? તો એમના ઉદ્યોગપતિના નેતાઓ, ઉદ્યોગપતિના લોકો નેતાઓને આગળ કરે, નેતાઓ આવા ડીસીએફ ને એસપી ને દબાણ કરે, અને પછી આ જમીનો ખાલી કરાવે છે. એટલે ગઈકાલે અમે નાના પુંડા હતા, નાના પુંડાના લોકોને સનતો મળી છે, તો બી ત્યાં કંપની મંજૂર કરી દીધી છે, અજણને પૂરી દીધા ને. તો આ જ એમની નીતિ છે. એટલે આપણે બધાએ એક રહેવું પડશે. આવા સોલાર પ્રોજેક્ટના નામે, સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કોરિડોરના નામે, અને હાઈ સ્પીડ કોરિડોર એક બીજો બને છે એના નામે, એવી કેટલાય પ્રોજેક્ટ આવવાના છે. હાઉસિંગ સોસાયટી ને અભયારણ્ય, ફલાણું ઢીકણું. ત્યારે આવનારા દિવસોમાં આપણા જે આવનારા બાળકો છે, આપણા આવનારી પેઢી માટે જમીન બચે, જંગલ બચે, અને આપણા જે સંવિધાનિક અધિકારો બચે, જે આપણને બંધારણમાં મળ્યા છે, એના માટે આપણે બધાએ કાર્યરત રહેવું પડશે. જ્યારે પણ જરૂર પડશે ભેગા થવું પડશે, અને જ્યારે પણ લડવું પડશે એક થઈને લડવું પડશે. જ્યારે ઉકાઈવાળાને જરૂર પડશે તો ઉકાઈવાળા માટે પણ આપણે ઉપસ્થિત રહેવું પડશે, કેવડિયાવાળાને જરૂર પડશે ત્યાં પણ એમને મદદ કરવી પડશે, અને આપણી જરૂર હશે ત્યારે બધાને પણ બોલાવવા પડશે. એ રીતના ક્યાંય પણ કોઈ પણ આદિવાસી સાથે આ પ્રકારનો અત્યાચાર કે એમની જમીનો છીનવવાની વાત થાય તો આપણે બધા એક આદિવાસી તરીકે ઉપસ્થિત થઈએ. એ જ વાત સાથે અમે તમારી સાથે છે. તમે જે પણ આયોજન કરશો, જે પણ કાર્યક્રમ કરશો, તમે અમને કહેજો કે અમારો આ રીતનો કાર્યક્રમ છે. પ્રાંતને મળવા જવાની વાત હશે, કલેક્ટરને મળવા જવાની વાત હશે, કે કોઈ પણ ગાંધીનગર લેવલની રજૂઆત હશે, અમે અમારી આખી ટીમ તમારી સાથે છે. અને આખા ગુજરાતના આદિવાસીઓને જ્યારે આહવાન કરવાનું થશે ત્યારે પણ તમારા માટે જ્યાં પણ કાર્યક્રમ આપણે આપીશું, હમણાં અહીંયા તો ઘણા કાર્યક્રમો આપ્યા છે, પણ એક ગાંધીનગર લેવલનો કાર્યક્રમ આપણે ગોઠવીએ, અને ત્યાં બજેટ સત્રમાં આખા ગુજરાતના આદિવાસીઓને પણ આપણે આહવાન કરીશું, અને તમને ન્યાય મળે એ દિશામાં આપણે આગળ વધીશું. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.